નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. ભરૂચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 336 બેઠકો પર 956 ઉમેદવારીનું ભાવિ નક્કી કરશે 10.86 લાખ મતદારો. જિલ્લામાં 1343 મતદાન મથકો પૈકી 310 અતિ અને 378 સંવેદનશીલ. 4 પાલિકા 9 તાલુકા અને 1 જિલ્લા પંચાયત માટે 6663 સ્ટાફની ફાળવણી. પાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને AIMIM સાથે અપક્ષ, જ્યારે પંચાયતની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ, બાપ અને અપક્ષ ઉમેદવારો મેદાને. જિલ્લાના તમામ નાગરિકોને અવશ્ય મતદાન કરવા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાની અપીલ. પાલિકા માટે 4 મત આપવાના રહેશે, જે બાદ રજીસ્ટ્રેશનનું બટન દબાવ્યા બાદ જ મત માન્ય રહેશે. તાલુકા જિલ્લા પંચાયત માટે 1 મત આપવાના રહેશે. ભરૂચ જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકા સામાન્ય ચૂંટણીની 336 બેઠકો માટે 10.86 લાખ મતદારો 956 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. 4 પાલિકા માટે 219 અને જિલ્લા તાલુકા પંચાયત માટે 1134 મતદાન મથકોએ મતદાન થશે. 4 પાલિકા 33 વોર્ડની 126 બેઠકોની 345 ઉમેદવારો વચ્ચે ચૂંટણીમાં 2.19 લાખ મતદારો અને જિલ્લા પંચાયત માટેની ચૂંટણીમાં 33 બેઠકો માટે 111 ઉમેદવારો અને 9 તાલુકાની 177 બેઠકો માટે 500 ઉમેદવારો વચ્ચે ચૂંટણીમાં કુલ 8.67 લાખ મતદારો મતદાનમાં ભાગ લેશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રવિવારે મુક્ત, ન્યાયી, તટસ્થ અને પારદર્શિતા સાથે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. ચૂંટણી માટે કુલ 6663 સ્ટાફની ફાળવણી કરાઈ છે. અત્યાર સુધી આચારસંહિતા ભંગની 5 ફરિયાદો મળી છે. તમામ મતદાન મથકોએ પોલિંગ સ્ટાફની વ્યવસ્થા અને મતદાન મથકો સહિતના જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષાના પ્રબંધો હાથ ધરાશે. સ્થાનિક સ્વરાજ્યની ત્રણેય સંસ્થાઓની કુલ 348 પૈકી 12 બિનહરીફ બાદ 336 બેઠક માટે 10.86 લાખ મતદારો 956 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે, જેમાં 4 નગરપાલિકા માટે 219 અને જિલ્લા તાલુકા પંચાયત માટે 1134 મતદાન મથકોએ મતદાન થશે. જિલ્લા અને તાલુકા પંચાયત માટે 212 અતિ સંવેદનશીલ અને 330 સંવેદનશીલ છે. 4 પાલિકાના 98 મતદાન મથકો અતિ સંવેદનશીલ અને 48 સંવેદનશીલ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાએ રવિવારે મતદાનનો સમય સવારે 7 થી સાંજે 6 કલાકનો હોય તમામ નાગરિકોએ અવશ્ય મતદાન કરવા અપીલ કરી હતી. સાથે જ પાલિકા માટે મહત્તમ 4 વોટ આપવા અને પછી ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા અને તાલુકા તેમજ જિલ્લા પંચાયત માટે 2 વોટ આપવા અંગે EVM નિદર્શન પણ કરાયું હતું. દર ચૂંટણીની જેમ આ વખતે પણ એકમાત્ર રાજ્યમાં આલિયાબેટ ખાતે કન્ટેનરમાં મતદાન મથક ઊભું કરાયું છે. રાજ્યમાં 26મી તારીખે 26/4/2026ના રોજ મતદાન યોજાવાનું છે. ભરૂચ જિલ્લામાં પણ એ દિવસે મતદાન યોજાવાનું છે. મારી તમામ ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે આ દિવસે બહોળા પ્રમાણમાં બહાર આવી અને મતદાન કરશો. મતદાનનો સમય સવારના 7 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધીનો છે. આ ઇલેક્શનમાં 2 પ્રકારના EVMનો યુઝ થવાનો છે. ખાસ કરીને નગરપાલિકા વિસ્તારમાં જે EVMનો યુઝ થવાનો છે એમાં આપ જે પણ ઉમેદવારના નામના સામેનું બટન, બ્લુ કલરનું બટન દબાવશો, ટોટલ 4 આપને મત આપવાના છે. આપ 4 આપી શકો છો, આપ 3 આપી શકો છો, 2 અથવા તો 1 આપી શકો છો. એના બાદ રજિસ્ટર નામનું પીળા કલરનું બટન જે છે એ અવશ્ય દબાવવાનું થાય છે. જ્યાં સુધી એ બટન દબાવવામાં નહીં આવે ત્યાં સુધી આપનો વોટ રજિસ્ટર થશે નહીં. એટલે નગરપાલિકા વિસ્તાર માટે ખાસ તમામ મતદારો પોતાના પસંદના ઉમેદવારને મત આપ્યા પછી રજિસ્ટર બટન દબાવે એ ખાસ ધ્યાન રાખવા સૌને વિનંતી છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઇલેક્શનમાં જે EVM વપરાય છે એમાં ઉમેદવારના નામ સામેનું જે બ્લુ કલરનું બટન છે એ બટન દબાવવાથી અને બીપનો અવાજ આવ્યાથી એ મતદાન પૂર્ણ થયેલું ગણાય છે. એટલે નગરપાલિકા વિસ્તારમાં થોડી પ્રક્રિયા એની અલગ છે અને તાલુકા જિલ્લા પંચાયતમાં અલગ છે. એ સૌના ધ્યાન પર રહે એના માટે ખાસા મેસેજ છે. થેન્ક યુ.